સુરત શહેરમાં આજે ભક્તિભર્યા માહોલ વચ્ચે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને ભાવપૂર્વક વિદાય આપવામાં આવી રહી છે। શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે વહેલી સવારથી વિસર્જનની પ્રક્રિયા આરંભ થઈ ચૂકી છે। 10 દિવસ સુધી પૂજા અર્ચના અને આરાધના કર્યા બાદ ભાવિક ભક્તો આવજો બાપા વધારા વર્ષે જલ્દી આવજોના ઘોષ સાથે શ્રીજીને વિદાય આપી રહ્યા છે। આજે સુરતમાં લગભગ 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે। શહેરમાં શાંતિપૂર્ણ વિસર્જન માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સુસજ્જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, ભક્તોની ધાર્મિક લાગણીઓને કોઈ હાનિ ન પહોંચે તે દિશાએ મનપાએ ખાસ ધ્યાન રાખી કૃત્રિમ તળાવો પર વ્યવસ્થાઓ ગોઠવી છે। વિસર્જનનો આ શાંતિમય અને ભક્તિમય પ્રક્રિયા મોડી રાત્રે સુધી ચાલુ રહેશે। આજે વહેલી સવારથી ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। સુરત મનપા દ્વારા અલગ અલગ ઝોનોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, ત્યારે વિઘ્નહર્તાને ભાવિક ભક્તો દ્વારા વિદાય આપવામાં આવી રહી છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, ડભોલી વણજારાવાસ પાસે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ પરના વહેલી સવારથી વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। એકલ દોકલ મૂર્તિઓ હાલમાં પહોંચી રહી છે। જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ભાવિક ભક્તો દ્વારા પોતાના આરાધ્ય દેવ એવા ગણપતિ બાપાને વિદાય આપવા પહોંચશે। આપ જોઈ શકો છો, આ કૃત્રિમ તળાવ પર સુરત મનપા દ્વારા ખાસ કરીને વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એક એક મૂર્તિનું ખાસ કરીને અહીંયા નોંધણી થઈ છે અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। એસઆરપીની ટીમ પણ તૈનાત જોવા મળી રહી છે। કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય અને વિના વિઘ્ને વિસર્જન થઈ શકે, જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, કેટલાક ભાવિક ભક્તો અત્યારે વિસર્જન કરવા પહોંચ્યા છે। ખાસ કરીને અહીંયા આપને સીધા દ્રશ્યો બતાવીએ છીએ। સુમન સર્જન સોસાયટીના સ્થાનિક જે રહીશો છે એ બાપાને વિદાય આપવા પહોંચ્યા છે। 10 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભાવભીની આંખે વિદાય આપી રહ્યા છે। આપણે વાત કરીએ, શું નામ? અંકિત પટેલ, કઈ સોસાયટી? સરજાનાયત ડબોલી। 10 દિવસની પૂજા અર્ચના કરી અને આજે બાપાને વિદાય આપી રહ્યા, શું કહી રહ્યા? વિદાય આપી થોડીક અઘરી તો છે, પણ આપણે એવી આશા કરીએ આવતા વર્ષે જલ્દી આવે। જો વિદાય તો આપવી જ પડશે। ત્યારે આપ જોઈ શકો છો, અત્યારે આરતી કર્યા બાદ જે બાપાને વિદાય આપવામાં આવશે। અહીંયા કેટલાક ભાવિક જે ભક્તો છે તેમની સાથે આપણે વાત કરીએ। બેન, શું નામ? 10 દિવસની પૂજા અર્ચના કરી, આજે બાપાને વિદાય આપી, કેવું લાગી રહ્યું? સહેજ પણ નથી સારું લાગતું, પણ વિદાય તો આપવી જરૂરી છે ને। ખાસ કરીને શું કહી રહ્યા છો, આવતા વર્ષે બાપા વહેલા આવે? જલ્દી જલ્દી વહેલા આવે। ગણપતિ બાપ્પા ગણપતિ બાપાનો જે નાદ આપણે ગુંજી ઉઠ્યો છે, નાના બાળકો પણ અત્યારે બાપાની સાથે ટ્રેક્ટરમાં જોવા મળી રહ્યા છે। ભૂલકાઓ પણ આપ જોઈ શકો છો, ગણપતિ તેમને બહુ વાલા લાગી રહ્યા છે। ગણપતિ બાપાની મૂર્તિ બાજુમાં અત્યારે ભૂલકાઓ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સમગ્ર વાતાવરણ ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યું છે। અહીંયા હાલમાં આરતી કરવામાં આવી રહી છે, ત્યારબાદ વિસર્જન કરાશે। ત્યારે સુરત મનપા દ્વારા જે કૃત્રિમ તળાવો પર જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ વ્યવસ્થાના ભાગરૂપે આપ જોઈ શકો છો, સુરક્ષાનો જે પોલીસ સુરક્ષા જોવા મળી રહી છે। અહીંયા એક એક મૂર્તિઓનું રજીસ્ટ્રેશન થશે અને રજીસ્ટ્રેશન થયા બાદ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાશે। ખાસ કરીને ભાવિક ભક્તોની કોઈ પણ જાતની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે અને વિના વિઘ્ને વિસર્જનની પ્રક્રિયા પાર પાડવામાં આવશે। બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।